ગાઈસ માતાજીની સેવા બજાવી થઈ ગઈ. જય માં કુલદેવ ચામુંડા વાળી, જય બોચરમાં, જય મણોરસિંહ. ગાઈસ હવે અમારા બાજરીનો રોટલો અને કઢી થઈ જાય એટલે ખીચડી થઈ જાય. ખીચડી થઈ ગઈ, કઢી થાય એટલે રોટલો થાય એટલે માતાજીને થાળ ધરાવી દઈએ. હવે પહેલાં માતાજીને જમાડશું, પછી અમે જમશું. ત્યાં સુધી મસ્ત મજાના રોટલા થાય છે બાજરીના. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનો ચા તો પી લીધો, પણ આ ટિફિનની તૈયારી કરતો હું હવે. પપ્પાને સુમિત નહીં રોટલી બનાવવા શાક બનાવી તું ને સુમિત માટે દહીં ખારી બનાવવાની. દહીં તીખારી પપ્પા જાણસ તો કઈ મારે શું કરે ખબર નહીં જોયા જાય. એને નવી હેરસ્ટાઈલ બનાવી તમને દેખાડે ચાલો ગાઈસ. મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તમે તો નવી હેરસ્ટાઈલ બનાવી ને સારી લાગે પણ અંજે એવું ઉભા પર રાખ્યા છે મસ્ત લાગે ને આપણે જવેરા જેવા એમ ધરયા ઠંડી છે તો ઠંડીથી પ્રોટેક્શન માટે પહેરવી જ પડે. તો ચલો તમને બી ખરાબ લાગતું હોય તો ટોપી પહેર લો. હવે જવું છે નાવા. ઈ ને કોણ હોય શું બંને જણા ચા પીવા, બે તો ચારનો પી લીધો નહીં. પહેલો હલાયા હતા વગાડવા માતાજીના નોરતામાં તાર ના જ પડ્યા હતા. તો હવે સુમિતની પપ્પા મૂકે ગાડીમાં નહીં છે બેન. વજન બહુ છે ધાબા ઉપર. નવરાત્રી 2 સીડી ચડવાની ઉતરવાની. એ બાટલું આગળ આવી જશે. હાલે ના તમે દરવાજો ખોલશો એમ તરત પડશે. પપ્પા મેકવા લઈ જાય રહ્યા આપી દેવાના. હવે નહીં નાખવા, પેલા બેન લઈ જશે હમણાં આવે એટલે બેન આવશે લઈ જશે. મેં બહાર કાઢીને મૂક્યું મેં. સારું ચાલો પૈસા એને પપ્પા જશે નોકરી. એ સારું ચાલો. ગાઈસ હું અત્યારે ઘરેથી નીકળી ગયો ને હવે જઉં છું સીધો ત્રિપુરા. કારણ કે ગાઈસ બહુ ટાઈમથી સાઉન્ડ લાવ્યા હતા તો ઘરે જ પડી ગયું આપણે. તો હવે મૂકી દઈએ ત્રિપુરા અને ત્યાંથી જશું કે શેઠના ત્યાં એમને કોઈ બેકરનું કામ હોય પતાવી સીધા સરકે જાઉં છું. તો ચલો ગાઈસ બ્લોગમાં બનાવી રહેજો. ઉદયપુરાનું કામ પતી ગયું, હવે જવું સીધો શેઠના ઘરે. ત્યાં બી જે બેકનું કામ હોય બતાવવું પડશે ફટાફટ. અને ભાઈ જવાનું છે સરખે. વાગી ગયા 7 અને સુમિત આવી ગયો નોકરી. અને શિવાંશ ને કોમલ ને ત્રણે સુમિત હા રમે 3 જણા નહીં. સુમિત તો મોટા મોટું ગાળે, મોટું ના ગાળે બેટા એના મોટામાં. રવા દે ને. તો કઈ ને પપ્પા શું કરે ખબર, તમે બતાવો તમને. હું એ શું ખબર, પપ્પા છે ને બનાવે કઢી એમ કે હું બનાવવા જાતે કે તો એ તીખી લસણ ને મરચાં ટીકી બનાવવાની એમ નહીં કઢી. મારે બધા બાજુ રોટલા બતાવો તમને. હવે કઢી બનાવી અત્યારે મસ્ત મજાની મેં કઢી બનાવી. શું નામ? નટો રોટલા બનાવે. છાતીજી મસ્ત મજાની ગરમા ગરમ કઢી ખાવી. થોડીક શરદી જેવું હોય એટલે શું ગરમા ગરમ મસ્ત મજાની કઢી કાંક અંદર લીલું લસણ લીલા મરચાં આદુ ને બધું નાખી જોરદાર કઢી બનાવી ગાઈશ. તમને બતાવ્યો કલર જો ખાલી ઉભરો હોય એટલે આમ ખાલી હોંગો ને શરદી તો ભાગી જાય ક્યાંય. મસ્ત મજાના કામ બાજરીના રોટલા કઢી ને ખીચડી. તો ગાઈશ આ બાજુ મસ્ત મજાની અમારી કઢી તૈયાર થાય છે. જો ઉભરો આવે છે અને આ બાજુ થાય છે મસ્ત મજાના બાજરીના રોટલા. સમજી લેજો. હું બોલતી ત્યાં સુધી કરી નટા બટા નામે મળવાનું નહીં મારે, જે હોય તમારે બોલવાનું છે. રોટલો હારે ગોળ નહીં બન્યો. મેં કઢી જેવી મસ્ત ગોળ પડી જોઈએ. કઢી છે ને કોઈ દાડો તીખી ના હોય, મસ્ત ખાટી મીઠી હોય. બરાબર. રોટલોનો લોટ હારો મહાર
ગાઈસ માતાજીની સેવા બજાવી થઈ ગઈ. જય માં કુંડી ચામુંડાવાળી, જય ગોચરમાં, જય માણસી ગાઈસ. હવે અમારા બાજરીનો રોટલો અને કઢી થઈ જાય એટલે ખીચડી થઈ જાય. ખીચડી થઈ ગઈ, કઢી થાય એટલે રોટલો થાય એટલે માતાજીની થાળ ધરાવી દઈએ. હવે પહેલાં માતાજીને જમાડશું, પછી અમે જમશું. ત્યાં સુધી મસ્ત મજાના રોટલા થાય છે બાજરીના. ગોળનો 10 કિલોનો રવો પડ્યો, 10 કિલોનો. મમ્મી પપ્પા બંને જણા અહીંયા હે ને તો હવે ડુગ્ગુને અલા ડુગ્ગુ શું શિવાંશને રાખશે. રોટલા કરે ગાઈસ કોઈ ખાતું છે જોઈ છે એમને ક્યાં ખબર, હું જોઈ લેતો. કોઈ રોટલા કરતું જ હાલ બધા કરે પણ તું તો ખાતી ખાતા ખાતા વણાતા હોય એવું હોય વાટકામ થોડી કઢી કાઢી જવા દે કોણ નમણા ઈ માઈ એ આધારે ગોલુ હાથે ને સાવડા. ચપડી નો હા સૌ ઉઈ ગયો મસો ઉઈ ગયો બાહુબલી ચલો તમે ખાઈ લો પછી અમે ખાઈએ. અમે ખાઈ લઈએ અને અહીંયા હું કોણ ભાઈ સુમિત્રણ અહીંયા જમવા બેસ્યા નહીં કોણ લવી ચાલ ખાવા તમારે મસ્ત મગનું શાક છે, કઢી છે, ખીચડી હે ખીચડી બપોરના વઘારેલા ભાત હે બહુ મસ્ત મોડા વઘાર્યા હો તો ચલો ગઈ અમે જમી લઈએ. તમે જમવું હોય તો આવી જાઓ. મમ્મી પપ્પાને જમવા બેસી ગયા છે ચલો હવે તમે જમવા મસ્ત લાગો કઢી. મસ્ત લાગે ને? ખીચડી રોટલા મગનું શાક લાગે કે નહીં? ચલો બસ તમે જમવા શિયાળામાં બાજરી રોટલા ખવાય. સાચી વાત છે. મજા આવે. નિહાર બેન રોટલો હાચું બોલો રોટલો નિહાર ચૂલા જેવા ના બને નહીં તો ચલો આવી દીધી ચલો તો ભાઈ કઈ નહીં તો જમી લો તો. કઢી જો મસ્ત મજાની એ રસમની કઢી ડુંગળી નહીં જમી લો તો. મમ્મી પપ્પા ત્રણે સીવન જોડે બેઠા અહીંયા. એ રમે રહ્યો આપણે રમાડે. ચા પડદા જોજો ભાઈ એક તારે લખું તો રામ રામ લખવા બેઠી હતી આવતી રહી પછી શિવા ચાલો કરે આ મારી હોય મારી કોણ ક્યું હોય. ગાઈસ ગુડ નાઇટ, જય માતા, જય દ્વારકાધીશ. હવે હુઈ જશું નહીં પણ આ હુંશે નહીં લાગે. હવે આજનો બ્લોગ આપણે પૂરો કરશું. મળશું મળે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતા. જય દ્વારકાધીશ.